કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા કુલિંગ ધામ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો। ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે લોહાણા ક્રાંતિ સેના દ્વારા કુલિંગ ધામ લોકાર્પણ તથા ધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કેશોદ લોહાણા સુંદરવાડીમાં યોજાયેલ કુલિંગ ધામ જેમાં મૃત શરીરને -7 ડિગ્રી તાપમાનમાં ઘણા દિવસો સુધી સાચવી શકાય છે, જેથી જ કોઈ પરિવારમાં સાવ નજીકના સભ્ય દૂર હોય અને મૃત શરીરને સાચવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે કોઈ પણ જ્ઞાતિ માટે લોહાણા મહાજન સુંદરવાડીમાં રાખેલ આ કુલિંગ ધામનું લોકાર્પણ કેશોદના ધારાસભ્ય દીવાભાઈ માલમ, કેશોદ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, જતીન સોઢા, લોહાણા ક્રાંતિ સેના પ્રમુખ ડૉક્ટર સ્નેહલ તન્ના, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યા, દિનેશભાઈ કાનાબાર, મોચી સમાજના આરપી સોલંકી, આહિર સમાજના જગમાલભાઈ નંદાણીયા, જલારામ મંદિરના રમેશભાઈ, વિજય કારિયા, ડીજી પોપટ, લોહાણા મહાપરિષદના ભીખુભાઈ ગોટેચા વગેરે મહેમાનો દ્વારા લોકાર્પણ કરીને કેશોદની સર્વ જ્ઞાતિના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ તકે કેશોદ રાધે ધૂન મંડળ દ્વારા ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મહેમાનો માટે વરસાદી વાતાવરણમાં અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા ક્રાંતિ સેનાના ભાવેશ રભેરુ, અજય દત્તા વગેરે ભારે જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। સ્નેહલ તન્ના, લોહાણા ક્રાંતિ સેના કેશોદ। આજરોજ લોહાણા ક્રાંતિ સેના કેશોદ દ્વારા લોહાણા માજનવડીમાં એક કુલિંગ ધામ, જે કોઈ વ્યક્તિ મરણ પામેલો હોય અને એના સ્વજનો જ્યારે બહાર રહેતા હોય અને ક્યારેક 1-2 દિવસ કે વધારે દિવસ ત્યારે એમને બોડીને સાચવવાની જરૂર પડે, ઠંડુ રાખવાની જરૂર પડે, ત્યારે એ બોડીને સાચવવા માટેનું એક ફ્રીઝર ટાઈપનું મશીન, એક કુલિંગ ધામનું અહીં અમે વસાવેલું છે। એનું સ્થળ લોહાણા માજનને વાડીને બાજુના જ રૂમમાં રાખવામાં આવેલું છે અને જેનો વપરાશ છે એ કેશોદની તમામ જ્ઞાતિના લોકો એનો ઉપયોગ કરી શકે, જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે તે માટે આજે રોજ લોકાર્પણ કરેલું છે। અને સાથે રાધે ધૂન મંડળના મિત્રો દ્વારા એક સુંદર મજાની ધૂનનું પણ આજે આયોજન કરેલું હતું। તો આ કાર્યક્રમ અનુસંધાને કેશોદવાસીઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ક્યારેય પણ આપના સ્વજનનું કોઈ મૃત્યુ થાય અને જો આપણને આવી ક્યારેય પણ જરૂર પડે બોડીને ઠંડુ રાખવા માટે, તો વિના સંકોચે આ આપણું જ છે, આપણા જ્ઞાતિનું, અમારા લોહાણા જ્ઞાતિનું જ નહીં પરંતુ આપણા સમગ્ર કેશોદવાસીઓનું છે અને તેમનો ઉપયોગ કરવો હોય તો એ સેવાકીય પ્રવૃત્તિ માટે જ અમે એમનું આજે લોકાર્પણ કરેલું છે કુલિંગ ધામ, લોહાણા માજનવાડી, કેશોદ। આભાર। વંદે માતરમ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।